નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ જ હશે સાહેબ, પીએસઆઈ ની પરીક્ષા જે છે તેની તારીખ જાહેર થઈ ચૂકી છે. ટૂંક સમયમાં તેની પરીક્ષા આવી રહી છે અને આ પરીક્ષામાં સાહેબ બે પેપર 1 અને પેપર 2 જે મુખ્ય પરીક્ષામાં છે. પેપર 1 કે જે 200 માર્ક્સનું જીએસ નું છે, પરંતુ પેપર 2 જે વર્ણનાત્મક સ્વરૂપમાં છે, તો તેના માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન લઈને આવ્યું છે એક જોરદાર પુસ્તક કે સાહેબ ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મક લેખનની સચોટ સમજૂતી માટે સાહેબ પીએસઆઈ પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ 100 ગુણને કવર કરતું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાહેબ આ પુસ્તકની અંદર આપણે જોઈએ તો પેપર 2 ની અંદર જે ટોટલ ગુજરાતી અને ઇંગ્લિશ વિષયની જેટલી પણ ટોટલ 8 સ્કિલ છે, બરાબર, તો એ તમામ સ્કિલનો આપણે આ પુસ્તકની અંદર સમાવેશ કરેલો છે 100%. અને સાહેબ આ જે છે ને પુસ્તક એકદમ વિદ્યાર્થીઓ માટે કહેવાય ને કે એટ ધી એન્ડ તમે તૈયારી કરો, બરાબર છે, છેલ્લા મહિનામાં તો એકદમ લાભદાયી, કે જેથી કરીને તમને કેવું ટુ ધ પોઈન્ટ તમે કઈ રીતે લખવાના છે બધા મુદ્દા એ તમે ઇઝીલી અને સરળતાથી તમને બેઠું કહેવાય ને કે મટીરિયલ ફોર્મમાં અમે આપી દીધું છે. જોરદાર. એની સાહેબ આપણે વિશેષતાઓ વધુ ચર્ચા કરીએ એટલે વિદ્યાર્થીઓને વધુ સમજમાં આવે. 100%. જો સૌપ્રથમ આ પુસ્તકની જો વિશેષતાની વાત કરવામાં આવે તો મુખ્ય પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો અને બદલાતા અભ્યાસક્રમને કેન્દ્ર સ્થાને ધ્યાન રાખી અને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. સાહેબ આ પુસ્તકમાં પીએસઆઈ ની પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ પેપર 2 100 ગુણ આધારિત ગુજરાતી અને અંગ્રેજી જે ભાષા કૌશલ છે અને તમામ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ ગુજરાતી ભાષા કૌશલમાં કઈ સ્કિલ્સ આવશે તો તેમાં નિબંધ લેખન છે, સંક્ષિપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, અહેવાલ લેખન અને પત્ર લેખનનો સમાવેશ કરવામાં આવેલ છે. જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં પ્રેસિવ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન કે જે ગુજરાતીમાંથી અંગ્રેજી જે ટ્રાન્સલેશન છે તેને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કે ભાઈ જો સાહેબ આ નવી જે પેપર પેટર્ન જે છે, આખું માળખું કે ભાઈ મુખ્ય પરીક્ષા, જીએસ અને ડિસ્ક્રિપ્ટિવ, એનું આ બીજું પેપર રહેશે. તો લાસ્ટ ટાઈમ એક પેપર લેવાઈ ગયું છે, તો તેનું ખાસ એનાલિસિસ કરીને સાહેબ લાસ્ટ ટાઈમના પેપરમાં જે નિબંધ છે, પત્ર છે, અહેવાલ છે, એમાં પોલીસને લગતા નિબંધ, અહેવાલ, પત્રો ખાસ પૂછ્યા હતા. તો તેને ધ્યાનમાં રાખીને પોલીસ, કાયદો અને વ્યવસ્થાપન જેવા વિષયો સંબંધિત નિબંધ, અહેવાલ અને પત્ર લેખન પર ખાસ ભાર આપવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને હિતમાં ધ્યાન રાખી લેખનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો, આદર્શ જવાબ અને તેની રૂપરેખા એટલે કે માઇન્ડ મેપ્સ પણ આમાં આપવામાં આવ્યા છે. સાહેબ કેટલા પ્રશ્નો અંદર કવર કર્યા છે? સાહેબ ટોટલ આપણે ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલના 190 થી વધુ આદર્શ જવાબો આપેલા છે, 50 થી વધુ માઇન્ડ મેપ અને 60 થી વધુ મહાવરા માટેના એમ પ્રશ્નો અને 120 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સાહેબ આપણે આપી દીધા છે. એટલે સાહેબ પ્રીવિયસ પણ જે પૂછાયા હતા એ પણ આપણે એને વિથ સોલ્યુશન કે નિબંધમાં કઈ રીતનું તમે લખી શકો છો, પત્ર, અહેવાલ, પછી ગયા વખતે સાહેબ ગદ્યાર્થ ગ્રહણ જે પૂછેલું ને એ બહુ કહેવાય ને કે વિદ્યાર્થીઓને અટપટી રીતના પૂછેલા હતા પ્રશ્નો, તો એના કઈ રીતે આપણે જવાબ લખી શકીએ, તો એને પણ આપણે વિથ અંડરલાઈન કે આ લાઈનમાંથી તમે આ પ્રશ્નનો જવાબ શોધી શકો છો એ રીતે આપણે સાહેબ સમજાવવાનો ટોટલી પ્રયત્ન સાથે આખું આપવામાં આવ્યું છે. પછી સાહેબ બીજું કે પ્રેસી રાઇટિંગ અને ટ્રાન્સલેશન. સાહેબ આની અંદર કેવું હોય છે કે પ્રેસી રાઇટિંગમાં તમારે કોઈક મોટો પેરાગ્રાફ આપેલો હોય છે અને શોર્ટમાં લખવાનું, તો હવે એના માટે લખવા માટે કયા મુદ્દાઓ અગત્યતા, કયા વર્ડનો આપણે યુઝ કરી શકીએ જેથી આપણું જે રાઇટિંગ છે એકદમ ફ્રુટફુલ લાગે અને એકદમ કહેવાય ને કે જે વ્યવસ્થિત વિદ્યાર્થીને સમજાય એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન અને સાથે શબ્દ ભંડોળ સાહેબ કે ભાઈ જે પણ પેરેગ્રાફ આપ્યો છે એમાં એવા વર્ડ સમૂહ હોય કે જેનો કેવો અર્થ વિદ્યાર્થીને ન સમજમાં પડે ને એના કારણે તે શું એને પ્રેસેજ ટૂંકું ન કરી શકે, પણ આમાં આપણે સાથે શબ્દ ભંડોળ પણ એનું આપવામાં આવ્યું છે. સાહેબ આની જોડે આપણે આપેલું છે કે ટ્રાન્સલેશન માટે જે વ્યાકરણના જે નિયમો, કારણ કે સાહેબ ઘણી વખત એવું થાય છે કે વ્યાકરણના નિયમો ખૂબ જ જરૂરી છે. હવે વ્યાકરણના નિયમો એટલે કેવું કે તમને પૂછેલું છે કોઈ વર્તમાન કાળની અંદર તમે ભૂતકાળમાં આખું ટ્રાન્સલેશન લખી નાખો તો એ મુદ્દો ખોટો પડે. એટલે વ્યાકરણના અમુક નિયમો તમારે કાળ છે, ટેન્સ છે, તો એ બધું સમજવું ખૂબ જરૂરી છે. તો એ મુદ્દાઓને પણ આપણે આની અંદર જે રૂલ્સ છે એના થ્રુ આપણે સમજાવેલા છે. સાહેબ હવે મુખ્ય આકર્ષણ, પ્રમુખ આ સાહેબ આપણા બુકનું કહેવાય ને કે કી ફીચર છે, ખૂબ એકદમ જોરદાર ચાર્મ છે. તો સાહેબ પહેલો મુદ્દો કે પોલીસ અધિકારીઓ, હવે સાહેબ એ લોકોના જીવંત ઉદાહરણો એટલે કે એના જે પ્રેરક પ્રસંગો એમના જીવનમાં બનેલા છે સારા. કેમ આનું અગત્યતા છે? તો સાહેબ લાસ્ટ ટાઈમ પરીક્ષામાં આપણને નિબંધ લેખનને પૂછાયું હતું તો એની અંદર એ લોકોએ કીધું હતું કે તમારે વિથ એક્ઝામ્પલ, ઘણા વિદ્યાર્થીઓને સાહેબ ઉદાહરણ શું લખવાને એમાં બહુ નિબંધ લેખનની અંદર. તો સાહેબ
આ જીવંત ઉદાહરણો આપણે આપેલા છે. પછી ઘણી વખત સાહેબ નિબંધની અંદર આપણે વિવિધ જે નવી આર્ટિકલ્સ છે, BNS છે, નવા BNS કાયદાઓ જે આવ્યા નવા નવા કાયદાઓની આર્ટિકલ્સ, પછી બંધારણની કેટલીક આર્ટિકલ્સ તમે લખી શકો છો. તો સાહેબ અહીંયા આપણે એને બેઠું જ આપી દીધું છે કે કઈ કઈ આર્ટિકલ્સ અને ક્યાં યુઝ કરી શકો એ પણ આપણે આપેલું છે. તો જોરદાર. ત્યારબાદ સાહેબ પોલીસ સંબંધિત ચુકાદાઓ અને સમિતિઓ. સમિતિઓ. તો ઘણી વખત આપણે કોઈક રેફરન્સ મૂકવો પડે ઉદાહરણ તરીકે કે ભાઈ આ સમિતિ આવી રીતનું કીધેલું હતું, અથવા તો સુપ્રીમ કોર્ટનું કોઈ જજમેન્ટ હતું, અથવા ગુજરાત હાઈકોર્ટનું કોઈ જજમેન્ટ હતું, તો એની અંદર આ બધી વાતો કરેલી હતી. અને તો આવા રેફરન્સ મુદ્દાઓ મૂકો ને, આવા મુદ્દા જો વિદ્યાર્થી મૂકે, નિબંધ હોય, જો શક્ય બને તો પત્રમાં, તો કેવું ચાર ચાંદ લાગી ચાર જાય. ચાંદ લાગી જાય. પછી સાહેબ પોલીસ સંબંધિત ફિલ્મો. સાહેબ ઘણી વખત કેવું હોય છે કે આપણે સારી સારી જે સમાજને ઉદાહરણ આપે એવી ફિલ્મો પણ બનાવવામાં આવેલી છે. તો એ ફિલ્મો પણ સાહેબ આપણે એને એક દ્રષ્ટાંત તરીકે લખીને આપણે ઉદાહરણ તરીકે લખી શકાય. તો સાહેબ આખો ચામ જ બદલાય, આખો જે નિબંધનો જે હોય તે. બરાબર છે. પછી સાહેબ આ બેઝિક વસ્તુ થઈ ગઈ કે આપણે પંક્તિઓથી એનાથી શરૂઆત કરીએ છીએ. બરાબર. બીજી વસ્તુ સાહેબ અમુક રિપોર્ટ આપણે આપવા પડે, રિપોર્ટ અને ઇન્ડેક્સ. અને સાહેબ આની અંદર એવું નથી, આની અંદર આ બધાની અંદર આપણે એવું નથી કે ભાઈ આપણે કેટલું પોલીસ સંબંધિત રિપોર્ટ્સ તો છે જ, પ્લસ અમુક જે શિક્ષણ રિલેટેડ, આરોગ્ય રિલેટેડ, એ બધા જે જનરલ રિપોર્ટ અને જનરલ ઇન્ડેક્સ, બધી મોટી સંસ્થાઓ જેમ કે નીતિ આયોગના ઇન્ડેક્સ છે, એ બધા પણ આપણે આની અંદર સમાવેલા છે. સાહેબ ત્યારબાદ યોજનાઓ છે, પોર્ટલ, એપ્લિકેશન અને હેલ્પલાઇન નંબર. આ હેલ્પલાઇન નંબર ને સાહેબ આ બધું છે ને આપણને પત્ર લેખન છે કે અહેવાલ લેખન છે, તો એ બધાની અંદર ઘણી વખત આપણને ખાસ ઉપયોગી હોય કે અન્ય વિદ્યાર્થીઓ કરતા તમારો જવાબ કઈ રીતે અલગ પડે ને, તો એની માટેના અગત્યના મુદ્દાઓ છે કે જેને તમે નિબંધમાં, પત્રમાં, અહેવાલમાં જો યુઝ કરશો ને, તો રેગ્યુલર જે જવાબ કરતા કંઈક અલગ તમારો જવાબ કરી આવશે. પછી સાહેબ આ તો આપણું રેગ્યુલર કે ગુજરાત બજેટમાં નવી નવી જાહેરાતો થયેલી હોય, કેન્દ્રીય બજેટની અંદર નવી નવી જાહેરાતો થયેલી હોય, નવી યોજનાઓ જાહેર કરેલી છે સરકારે, તો એને પણ આપણે રેફરન્સ તરીકે મૂકી શકીએ અથવા તો એનો ઉદાહરણ તરીકે યુઝ કરી શકીએ. એ પણ આપણા માટે સાહેબ અગત્યનું છે. હવે સાહેબ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે સાહેબ આની અંદર કેવું છે કે નિબંધ લેખન માટે ઉપયોગી પ્રસ્તાવના અને નિષ્કર્ષના ઉદાહરણ સહિત વિવિધ ફોર્મેટ. એટલે સાહેબ આનો મુદ્દો શું છે કે ભાઈ ઉદાહરણ સહિત અને નિષ્કર્ષ એટલે તમારે જે ઇન્ટ્રોડક્શન લખવાની છે નિબંધની, તો તમે કઈ કઈ રીતે લખી શકો. જે રીતના આપણે વાત કરી કે ભાઈ કોઈક પોલીસ અધિકારીના જીવન પ્રસંગોથી લખો, પંક્તિઓથી લખો, તો એ કઈ રીતના લખી શકો એના સાહેબ આપણે અલગ અલગ ફોર્મેટ્સ આપેલા છે. ત્યારબાદ સાહેબ નિબંધ લેખન, પત્ર લેખન અને અહેવાલ લેખન માટે ઉપયોગી વિવિધ ક્ષેત્ર સંબંધિત સમસ્યા, ઉપાય અને પગલાં. હવે સાહેબ આ ખૂબ જ અગત્યનું છે. હવે આની અંદર કઈ રીતનું છે, જેમ કે પોલીસ ક્ષેત્ર છે તો એની અંદર કાયદો, તો કાયદાને રિલેટેડ દેશની અંદર કઈ કઈ સમસ્યાઓ છે, એના નિરાકરણ માટે કયા કયા સ્ટેપ્સ લીધેલા છે, તો એ તમામે તમામ આપણે એક ફોર્મેટમાં આપી દીધું છે, જેથી કરીને વિદ્યાર્થી કેવું છે કે પરીક્ષાની અગાઉ અથવા તો જયારે તમે પ્રેક્ટિસ કરો છો તમને સીધા મુદ્દા જ મળી જાય, તમારે આટલું લખવું. આવા મુદ્દાઓ કેવા ધ્યાનમાં હોય ને, તો કોઈ પણ વિષય પર ભાઈ કયો નિબંધ પૂછાશે, કયો પત્ર પૂછાશે, આપણે હાલમાં આઈડિયા નથી, પરંતુ આ એવા મુદ્દાઓ અલગ અલગ વિષય પર આપવામાં આવે છે. એટલું પોલીસ સંબંધિત નહીં, આરોગ્ય, શિક્ષણ, બધા જ વિષય, સમાજ વિશે, મહિલાઓ વિશે, આ બધા મુદ્દાઓનું સાહેબ આપણે એ રીતનું આખું બાયફર્કેશન કરીને આપણે આપેલું છે. એટલે વિદ્યાર્થીઓ ખાલી એ વાંચી જાય ને એટલે બ્રીફ કોઈ પણ મુદ્દો પૂછાઈ ગયો ને તો તમે લખી શકો, કંઈક ને કંઈક લખી શકો. પછી સાહેબ પત્ર લેખનમાં આપણને ઘણી વખત કેવું છે કે સમસ્યા, પછી એના ઉકેલો તમે સમજાવો, તો એ બધું તમારે લખવાનું હોય છે. તો એના માટે જયારે કોઈક વખત ઘણી વખત એક્ઝામ ની અંદર કેવું થાય છે કે આપણે મૂંઝવાઈ જઈએ કે ભાઈ આમાં આપણે શું લખી શકાય. તો આપણે ઘણી વખત એવું હોય છે કે બેઝિક જે એના સમસ્યાઓના ઉપાયો છે, બરાબર છે, અથવા તો એના તારણો કહી શકીએ, તો એ કયા કયા લખી શકાય, તો એ પણ સાહેબ આપણે અલગથી તૈયાર કરીને આપી દીધા. વિદ્યાર્થીઓ ખાલી હવે વાંચવાના છે ને એને ક્યાં ઉપયોગ કરવો ને એ ખાસ હવે વિચારવાનું છે. અને સાહેબ એ વિચારવાનું પણ નથી. કેમ? કારણ કે એને આપણે આપી દીધેલું છે કઈ રીતે અમે યુઝ કરેલો છે, તમારે કઈ રીતે વાપરી શકો, એ પણ આખું એક અલગથી ચેપ્ટર ટાઈપનું બનાવીને આપેલું છે. જોરદાર. સાહેબ વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ વિશેષતાની વાત કે આટલું બધું કીધું ને આટલું બધું તમે આપ્યું છે. સાહેબ બતાવો. તો અહીંથી પુસ્તક શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. આ પુસ્તકની જે ડેમો કોપી છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. આપ જરૂરથી એકવાર જોજો. શરૂઆતમાં પીએસઆઈ નો અભ્યાસક્રમ આપી દેવામાં આવેલ છે કે ભાઈ પેપર 1 શું છે, પેપર 2 છે શું છે, કેટલા માર્ક્સ છે, અને ખાસ બધા જ નિયમો સાથે કે ભાઈ પેપર 1 40% ગુણ ખાસ લાવવા. સાહેબ 40% ગુણ હશે તો પેપર 2 ચેક થશે. યસ. આ બધા જ મુદ્દાઓ તમને અહીં આપવાના આવ્યા છે. સાહેબ લાસ્ટ યર નું જે કટ ઓફ પણ વિદ્યાર્થી મિત્રોને અહીં આપવામાં આવ્યું છે. આ એક કેવું તમારે ગોલ સેટ માટે તમારે કેટલા લાસ્ટ ટાઈમ નું કટ ઓફ શું હતું અને તમારે કેટલા માર્ક્સ લાવવાના છે. આમ પુસ્તક હાથમાં લો અને બીજા જ પાને તમને તમારો ગોલ અહીંયા તમને દેખાવો જોઈએ. અહીંયા સરસ મજાનું તમે પોતાનો સેટ કરી દેજો કે ભાઈ મારે 250 તો આવવા જ જોઈએ. ડન.
ચાલો સાહેબ, ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અત્યાર સુધી નવા માળખા મુજબનું પીએસઆઈ ના ડિસ્ક્રિપ્ટિવ નું એક જ પેપર ગયું છે. તો એ પેપર કયું? તો એ પેપર આખું પેપર પણ લાસ્ટ ટાઈમનું જે તમને અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે 2025 માં જે એક્ઝામ લેવાય એનું આ પેપર છે. આ સાહેબ, બીજું એક descriptive. વસ્તુ, હા આ સાહેબ આપણે પેપર કઈ રીતે આપ્યું કે વિદ્યાર્થીને ખબર પડે કે ત્યાં કઈ પેટર્ન માં આવે છે, હા એનું જ સેમ ફોર્મેટ સેમ ફોર્મેટ આપણે તમને વિદ્યાર્થી મિત્રો ત્યાં આ જ પેટર્નમાં પેપર આવશે, આવી રીતનું લાઇનિંગ વાળું કે હા. તમને આટલી સ્પેસ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત કેવું હોય છે કે તમને કીધેલું હોય કે તમારે 350 શબ્દોમાં નિબંધ લખવાનો છે, તો હવે ઘણી વાર કેવું થાય કે તમે બધું લખી કાઢો પણ પછી તમારી જગ્યા કેવી પૂરી થઈ ગઈ, પછી હા. આપણને યાદ આવે કે ભાઈ Done. મારે તો હવે આટલી જગ્યામાં મારા કેટલું અગત્યના લખવું? મુદ્દાઓ તો ચુકાઈ ગયા છે. હા. તો પહેલેથી જ તમને ખબર હોય કે ભાઈ કે મારે આ આ પ્રકારે પેટર્નમાં જ પ્રેક્ટિસ કરવાની કરવાની છે, છે. એટલે તમને વિદ્યાર્થી મિત્રો આ આઈડિયા આવી જાય. તો એક આખું પહેલા પેપર આપી દેવામાં આવ્યું છે હા. અને પેપર પૂરું થશે, પરીક્ષામાં પણ આ જ થશે. તમને એક અલગથી પેપર પણ આપવામાં આવશે અને પછી એક આખી પુરવણી હશે પુરવણી જેમાં આપવામાં તમારે આવશે. જવાબ લખવાના છે. તો આ પેપર છે અને અહીં તમને તેના આદર્શ જવાબો પણ આપવાનો પ્રયત્ન કર્યો કર્યો છે. છે. અને અહીંયા આપણે કેવું અથવા અને બધા જ લીધા છે, જેમ કે હા. નિબંધ લખવાનો છે કોઈ પણ એક, પરંતુ જે આપણે પાંચ પાંચે પાંચ પાંચમાંથી એક આપણે લખવાનો પણ પાંચે પાંચના આદર્શ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ તમને પૂછી નાખશે કે ભાઈ પત્ર લખવાનો છે, તો આ રહ્યો પત્ર, એક અને આદર્શ સાહેબ આપણે જવાબ જે કીધું આપવાનો. એ હા કે જે પોલીસ રિલેટેડ બધું પૂછાયેલું છે, તો એનું સાહેબ આ તમે એક ઉદાહરણ પણ જોઈ શકો છો. હા. જે વિદ્યાર્થી મિત્રો પ્રીવિયસ પેપર જોયું નહીં હોય હમ તો એ જોઈ શકે કે જો અહીંયા પણ એ લોકોએ જે પૂછેલો છે પત્ર, એ પણ પોલીસ વિભાગને રિલેટેડ જ પૂછેલો. પૂછેલો છે. હવે સાહેબ આની અંદર કમ્યુનિટી પોલીસિંગ, પહેલા હા. પેલું તો આ વર્ડ વર્ડ શું છે? વર્ડ ખબર પડ્યા વગર, હવે સાહેબ આનું મહત્વ આપણે જે આપેલું છે ને બધું, હા. ક્યાં ખબર પડે કે આ બધા શબ્દો ક્યાં યુઝ કરવા, કઈ કઈ રીતના જગ્યાએ? કરવું, સરસ, એ સાહેબ આપણે આપેલું છે. ડન. તો શરૂઆતમાં આખું આ પેપર, જૂનું પેપર જે લાસ્ટ યર નું પેપર છે તેના આદર્શ જવાબો આપવામાં આવ્યા છે. ત્યારબાદ અહીંથી ઇન્ડેક્સ કે ભાઈ નિબંધ છે, સંક્ષિપ્તીકરણ છે, ગદ્ય સમીક્ષા, અહેવાલ અને પત્ર લેખન એ ગુજરાતી ભાષા કૌશલમાં, પ્રેસિવ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં. અને આ બધું શરૂ કરો એ પહેલા ખાસ કે ગુજરાતી ભાષા કૌશલ માટે ઉપયોગી તથ્યો તમને આપવામાં આવ્યા છે. ત્યારબાદ ડિટેલ ઇન્ડેક્સ પણ તમે અહીં જોઈ શકો છો. નિબંધ લેખનની પણ અલગથી આખી અનુક્રમણિકા આપી છે કે આ પુસ્તકમાં કયા કયા નિબંધોનો સમાવેશ કરવામાં આવેલ છે. તો શરૂઆતમાં આ તમે જોઈ શકો છો કે ભાઈ આ 5 જે નિબંધ છે આદર્શ જવાબો પૂછાઈ ગયા હતા પ્રીવિયસ તે. યર ક્વેશ્ચનના પેપર્સના છે. ત્યારબાદ બીજા કયા નિબંધો અહીંયા કવર કર્યા છે સાહેબ, જે અમુક પ્રીવિયસ યર ક્વેશ્ચન કે જે પીઆઈ માં કે અન્ય પરીક્ષાઓમાં પૂછાઈ ગયા હોય તેના પણ આદર્શ જવાબો આપવામાં આવે છે અને અન્ય પરીક્ષા લક્ષી અન્ય નિબંધો પણ તમે અહીં જોઈ શકો છો. ડન. ત્યારબાદ અહેવાલ લેખન, તો અહેવાલ લેખન પણ આ પુસ્તકમાં કયા કયા અહેવાલો કવર કર્યા છે તેની પણ તમે ઇન્ડેક્સ જોઈ શકો છો. પત્ર લેખન, તો પત્ર લેખનની પણ ડિટેલ ઇન્ડેક્સ અહીં વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવી છે. અહીંથી શરૂ થશે ગુજરાતી ભાષા કૌશલ માટે ઉપયોગી તથ્યો. કે નિબંધો તમારે લખવાનો છે પણ નિબંધ લખવા પહેલાનું જે એક કહેવાય ને ફોડર મટીરિયલ, તો એ તમને ખાસ મળી જશે. પહેલું છે કે ભાઈ આ જે પણ આ અલગ અલગ જે પણ તમને કન્ટેન્ટ વધારાનું આપવામાં આવ્યું છે કે જે તમને પત્ર હોય, અહેવાલ હોય કે નિબંધમાં ઉપયોગી સાબિત થશે, તો એ કેવી રીતે ઉપયોગી સાબિત થશે. ભાઈ આપણે તો કહી દીધું કે તમને ઉપયોગી થશે, પણ ઘણા વિદ્યાર્થીઓને સાહેબ પ્રશ્ન હોય કે આ બધું કન્ટેન્ટ છે અને મારે કઈ રીતે વાપરવું, તો એની માટે પણ અલગથી અહીંયા મુદ્દો તમને આપવામાં આવે છે કે ગુજરાતી ભાષા કૌશલ માટે ઉપયોગી તથ્યનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો. કે અહીં તમે જોઈ શકો છો જેમ કે પોલીસ સંબંધિત ફિલ્મો જે આપવામાં આવી છે, તે ફિલ્મનો ઉપયોગ કઈ રીતે કરે. કોઈ જો એક જેમ કે નિબંધ છે અને આ કેવી રીતે તેનો ઉપયોગ કરવો એ તમને અંદર આપવામાં પણ આવ્યું છે આ પુસ્તકમાં. આ 7 નંબરનો નિબંધ છે, એ નિબંધની આ પ્રસ્તાવના છે અને પ્રસ્તાવનાને આગળ કન્ટિન્યુ કરતા આર્ટિકલ 15 ફિલ્મ નો આ પ્રસંગ માત્ર એક વાર્તા નથી પરંતુ સાબિત કરી છે. તો કે ભાઈ આવી રીતે ફિલ્મનો જે સાર હોય છે એનાથી પણ તમે નિબંધ શરૂ કરી શકો. બીજી એક વસ્તુ આની અંદર શું છે કે પ્રસ્તાવના તો આપણે એનાથી કરી, પણ એની પૂર્ણાહુતિ એટલે કે એનો જે કન્ક્લુઝન નિષ્કર્ષ જે છે એ પણ આર્ટિકલ 15 ના થ્રુ જ આપણે કર્યું. એટલે સાહેબ વિદ્યાર્થી મિત્રોને આ બેઠી થાળી મળી ગઈ હોય એમ કહી શકાય. આ રીતે આપેલું હોય તો કેવું પેલું જે પેપર જે ચેકર હોય છે એ જયારે તમારો નિબંધ વાંચતો ને જરા એક પ્રસંગે પણ કેવું એને એમ લાગે ને કે હું મુદ્દો ભટકી રહ્યું છે ને વિદ્યાર્થી એવું લખ્યું છે, એને તમને કેવાય જકડીને તમે રાખી શકો. એ જ રીતે અહીં તમે જોઈ શકો છો રિપોર્ટ અને ઇન્ડેક્સ, તો એને પણ કઈ રીતે ઉપયોગ કરવો. સાહેબ વિવિધ પોર્ટલ એપ્લિકેશન અને યોજનાઓ છે એને પણ હેલ્પલાઇન નંબરની આપણે વાત કરી રહી છે કે કાં આપણે યુઝ કર્યો. ડન. ભાઈ જેમ કે આ પત્ર છે તો પત્રમાં પણ ખાસ તમે અભિયમ હેલ્પલાઇન નંબર, પછી આ બધી યોજનાઓ, નિબંધ છે તો નિબંધમાં વિવિધ યોજનાઓની તમે ઉલ્લેખ કરી શકો. આખી યોજનાઓ નથી લખવાની, પણ નિબંધમાં જે યોજનાઓના નામ ખાસ લખવા જરૂરી છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે ભાઈ
નિબંધ પત્ર અને અહેવાલ માટે ઉપયોગી વિવિધ મુદ્દાઓ પર સમસ્યાઓ, ઉપાયો અને પગલાઓ. તો કે ભાઈ પોલીસ સંબંધિત સમસ્યાઓ શું છે, એના ઉપાયો શું છે, અને તેના વિવિધ પગલાઓ. તે જ રીતે આંતરરાજ્ય પોલીસ સહકાર, સાહેબ પોલીસ અને ફિલોસોફી એને લગતી ફિલોસોફીને લગતા સમસ્યા ઉપાયો આપવામાં આવે છે. પોલીસ અને સમાજને લગતી વિવિધ સમસ્યા, ઉપાય અને વિવિધ પગલાઓ આપવામાં આવ્યા છે. ત્યારબાદ નિબંધ લેખન માટે સાહેબ આપણે જે જરૂરી પ્રસ્તાવના નિષ્કર્ષ કઈ રીતે લખી શકીએ, તો એ જેમ કે ડેટાના આધારે તમે લખી શકો, કેસ સ્ટડીના આધારે લખી શકો. હવે કેસ સ્ટડીમાં પણ કઈ રીતનું, તો પ્રસ્તાવના એમાં કઈ રીતના, એનો તમે કન્ક્લુઝન કઈ રીતના લખી શકો, એવા એક નહીં સાહેબ, કેસ સ્ટડીના આધારે 2-3 આપણે આપ્યા. એટલે સાહેબ આપણે આ વિદ્યાર્થી મિત્રોને એ ખ્યાલ આવી જાય કે મારે પ્રસ્તાવના કઈ રીતના બિલ્ડ કરવાની, જેથી કરીને મારો જે એસે હોય તે સામેવાળો વિદ્યાર્થી મિત્રો સાહેબ કેવું વિચારે છે કે કોઈ પણ છે ને પેપર ચેકર હોય ને, એ મારો એસે બરાબર એમ જોવો નહીં જોઈએ અને ડાયરેક્ટ માર્ક્સ આપી દેવો જોઈએ. એવું નહીં હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો એ વાંચશે ને અને એને જો ઇન્ટરેસ્ટ પડશે ને તો એ 5 મૂકતો હશે ને તો એ 6 મૂકશે, અને નહીં વાંચે ને તો એને કેવું ઓન એવરેજ માર્ક્સ મૂકીને જતો રહે. પણ બીજા કરતા તમારો નિબંધ કે પત્ર કે અહેવાલ કંઈક અલગ દેખાશે તો કંઈક અલગ માર્ક્સ પણ મળે ને. એને સાહેબ એ જ ફાઇનલ મેરિટમાં આપણને આગળ લાવી છે. 100% છે. પોલીસ અધિકારીઓના જીવંત જે ઉદાહરણો છે, જે પોલીસ અધિકારીઓના પ્રેરક પ્રસંગો છે, જેમ કે અજીત ડોભાલ સાહેબ છે, સાહેબ આર.કે. રાઘવન છે, કે તેઓ અલગ અલગ એમણે કેવા એવા પોતાના જીવનમાં કાર્યો કર્યા છે લોકહિત માટેના. અલગ ઓપરેશન છે, અમુક કાર્યો છે કે જે લોકો માટે ઉપયોગી થયા છે, દેશ માટે ઉપયોગી થયા છે. એવા જીવંત પ્રસંગો અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે. કિરણ બેદી કે ભાઈ તેઓ ભારતના જે ભારતીય પોલીસ સેવામાં ઓફિસર રેન્કમાં જોડાનાર પ્રથમ મહિલા છે. તેમને દિલ્હી ટ્રાફિક પોલીસમાં કામ કરતી વખતે ટ્રાફિક નિયમોને કડક રીતે અમલમાં મૂક્યા. સાહેબ તેમણે તિહાર જેલમાં સુધારણા કાર્યક્રમો શરૂ કર્યા હતા. સાહેબ આજે કીધું ટ્રાફિકના કડક નિયમો અમલમાં મૂક્યા, તો સાહેબ ગયા વખતે જ આપણને હેલ્મેટ ને સંબંધિત આપણને પત્ર પૂછાયો, તો તમે આવું કોઈ એકાદિક રેફરન્સ મૂકશો ને કે આવા કોઈક અધિકારીએ આવી રીતનું કઈક પહેલ કરેલી છે, તો સાહેબ તમારે 4 ચાંદ લાગી જાય. બીજા કરતા અલગ કંઈક આવી ગયું. 100%. સાહેબ એવી રીતે અલગ અલગ નિર્લિપ્ત રાય, હસમુખભાઈ પટેલ, રાકેશ અસ્થાના સાહેબ, હવે અલગ અલગ દરેક જે મોટા અધિકારીઓ છે કે જેમને પોતાના જીવનમાં એક પ્રેરક પ્રસંગ કે જે લોકો માટે એક સેટ કર્યો છે ટ્રેડમાર્ક, તેવા અગત્યના મુદ્દાઓ અહીંયા ખાસ આપવાના પ્રયત્ન કર્યો છે. સાહેબ આ ઉપરાંત વિવિધ ફિલ્મો આપેલી છે, પંક્તિઓ અને કથનો આપ્યો છે, એને પણ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીને આપવામાં આવેલ છે. પોલીસ સંબંધિત સમિતિઓ સાહેબ એમાં પણ આપણે ઉદ્દેશ્ય, એની ભલામણો ને એટ ધ એન્ડ શું એનું રિઝલ્ટ આવે પરિણામો એ કમ્પ્લીટ આપી દીધું. હવે સાહેબ આ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આ બધી બાબતોને વાપરે છે ને, અને એ કઈ રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરશે ને, તો એને ખબર પડશે રિઝલ્ટ વખતે કે ભાઈ કેટલું ફ્રૂટફુલ રહ્યું. 100% છે. પોલીસ સંબંધિત અલગ અલગ ચુકાદાઓ છે. સાહેબ ગુજરાત બજેટના અગત્યના ડેટાઓ છે, ભારત બજેટના અલગ ડેટા આપવામાં આવ્યા છે. સાહેબ વિવિધ પોર્ટલ્સ છે, એપ્લિકેશનો આપેલા છે, હેલ્પલાઇન નંબર આપેલા છે. આ અગત્યના તથ્યો તમને જે પણ જે લેખન કૌશલ છે તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને હવે તમારે એ આ બધાનો ઉપયોગ ક્યાં કરવાનો છે, તો કે અહીંયા ગુજરાતી ભાષા કૌશલ શરૂ થશે. નિબંધ લેખન, તો નિબંધ લેખનમાં શરૂઆતમાં નિબંધના પ્રકાર કેવા, તેનું માળખું કેવું, કઈ રીતે નિબંધ લખવો, તેને કેટલા પાર્ટમાં ડિવાઈડ થતો હોય છે, પ્રસ્તાવના હોય છે, મેઇન બોડી પાર્ટ હોય છે, ત્યારબાદ કન્ક્લુઝન લખવાનું છે, કે તે બધી જ માહિતીઓ ખાસ રાખવામાં આવી છે. નિબંધમાં કઈ કઈ ભૂલો ન કરવી એ પણ આમાં ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બધા આદર્શ, અલગ અલગ આદર્શ નિબંધો વિદ્યાર્થી મિત્રો. સાહેબ સજાનું સ્વરૂપ પ્રતિશોધથી પરિવર્તન તરફ. હવે સાહેબ પહેલામાં પેલું તો આમાં ખબર જ નહીં પડે કે આ ટાઇટલ શું કહેવા માંગે, પ્રતિશોધથી પરિવર્તન તરફ. હવે સાહેબ આ જે નિબંધ મૂકેલો છે ને એ ખૂબ અગત્યનો છે. કેમ? કારણ કે દરેકે દરેક વસ્તુઓની જે સજા થાય છે, જેમ કે આપણે એક સામાન્ય વાત કરીએ કે હેલ્મેટ માટેનો દંડ, તો આજે કેવું થઈ ગયું છે કે હેલ્મેટનો દંડ આવ્યો ભરી દેશે, પણ સરકારે એક નવી મસ્ત પહેલ શરૂ કરી કે શરૂઆતમાં એમને ફૂલ આપો. આ સાહેબ આ શું છે? પ્રતિશોધથી પરિવર્તન તરફ. એટલે સાહેબ આ મુદ્દો કહેવા માંગે. આ સાહેબ થયું શું કે ઉદાહરણ થ્રુ આપણે સમજાવી શકાય. તો સાહેબ આ બાબતનું ટાઇટલ આ રીતના સમજો, આવી રીતના તમે ઉદાહરણ આપો, તો સાહેબ તમારો જે નિબંધ બને ને એ બહુ જોરદાર બને. બરાબર છે સર. ત્યારબાદ છે પોલીસ તંત્રની સજ્જતા, શિસ્ત અને નૈતિકતાના પાયા પર. ફિલોસોફિકલ નિબંધ પણ લાસ્ટ ટાઈમ એક પૂછ્યો હતો, તો તેને પણ અહીંયા આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ આપણે એક સ્ટોરી લખીને એકદમ મસ્ત ઉદાહરણ થ્રુ આપણે એને સમજાવ્યું કઈ રીતે નિબંધની શરૂઆત કરવી. તમે કોઈ વાર્તાથી કરો, કોઈક કરંટ અફેર્સની બાબત કે વર્તમાન પત્રના ન્યૂઝ થી કરો, સાહેબ કોઈક સંવાદથી પણ તમે કરી શકો. બે મિત્રો વાત કરતા હોય અને એ રીતની કોઈ ચર્ચા થતી હોય અને એટ ધી એન્ડ એક પરિણામ આવ્યું, એના આધારિત આપણે એક આખો એસે તૈયાર કર્યો. 100%. ત્યારબાદ આદર્શ જવાબો અને તેની રૂપરેખા એટલે કે માઇન્ડ મેપ્સ પણ આપવામાં આવ્યા છે અલગ અલગ,
કે ભાઈ મીડિયા, તો મીડિયાને આધારે સાહેબ એના કથનો, મીડિયા લોકશાહીની શક્તિ, સોશિયલ મીડિયા અને અવાજ, નૈતિકતા અને સેન્સરશિપ, આવા અલગ અલગ માઇન્ડ મેપ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, તો કેવા કેવા પ્રશ્નો અગાઉ નિબંધ આવી રીતે પૂછાઈ ચુક્યા છે, એની અંદર સાહેબ આપણે આ બધું જ આપેલું છે કે ભાઈ ગૌણ સેવા જીપીએસસી ની અંદર અથવા તો સીસી ની જે પરીક્ષાઓ છે, રેવન્યુમાં કયા પૂછાઈ ગયા. આપણે પોલીસની વાત તો કરી કે પોલીસના નિબંધ પૂછાયા છે ઘણી વખત, પણ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો કે તમે પોલીસને તો અવશ્ય કરવાના છે, પણ એની સિવાયના પણ બીજા જે સેક્ટર છે એના પણ નિબંધ પર અથવા તો પત્રલેખન કે બીજા જે પણ તમારા ફોર્મેટ છે એના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પછી એવું નહીં થઈ જાય કે આપણે ખાલી એકલું પોલીસને રિલેટેડ કરીને ગયા ત્યાં બીજો કોઈ નિબંધ પૂછાઈ ગયો, બરાબર છે. એટલે આપણી 100% તૈયારી હોવી, પણ મુદ્દો એક છે કે પોલીસ તરફ ને બીજું કે પોલીસ વિભાગની અંદર ભરતી છે તો ઓબ્વિયસ છે કે પોલીસ નું રિલેટેડ તમને પૂછશે. લાસ્ટ ટાઈમે એનું સાબિતી છે, લાસ્ટ ટાઈમનું પેપર એની સાબિતી છે, પણ બંને તરફની તૈયારી હોવી જોઈએ. સંક્ષેપ્તીકરણ બીજો મુદ્દો, તો તેમાં પણ સંક્ષેપ્તીકરણ વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, કઈ રીતે સંક્ષેપ્તીકરણ કરવું તેમાં ખાસ મુદ્દાઓ આપવામાં આવ્યા છે. ત્યારબાદ અલગ અલગ આદર્શ જવાબો આપવામાં આવ્યા છે સાહેબ. તેની સાથે સાથે તેની સમજૂતી પણ, કે ભાઈ આ જે તમે વનથર્ડ કરો છો, સંક્ષેપ્તીકરણ કરો છો, તો તેમાં અલગ મોટા મોટા જે વાક્યો હોય તેને આપણે સાહેબ શોર્ટમાં કઈ રીતે લખી શકો, કઈ રીતનું કે જેમ કે કહેવાય ને કે આ શબ્દ સમૂહ જેવું, તો આટલું મોટું વાક્ય છે તો એને સાહેબ તમે એક શબ્દમાં ફેરવી શકો, ધર્મયુદ્ધ, ધર્મના રક્ષણ માટે, અધર્મીઓને અને અન્યાયોને નાશ કરવા માટે લડાતું યુદ્ધ, તો એટલે ધર્મયુદ્ધ લખી એના શબ્દ ને ધર્મયુદ્ધ સાહેબ શબ્દ પણ આપણને એકદમ કહેવાય ને કે થોડોક ભાર દે એ ટાઈપનો રહે, 100%, બરાબર. એટલે એ રીતનું પણ આપણે સાહેબ વિદ્યાર્થી મિત્રોને આપેલું છે. ત્યારબાદ આદર્શ જવાબો તો છે જ, અને સાથે સાથે મહાવરા માટે, વિદ્યાર્થીઓને મહાવરા માટે પણ પ્રશ્નો આપવામાં આવે છે ને અગાઉની પરીક્ષાના કેવા પ્રશ્નો પૂછાય તે પણ તમને અહીં મળી જશે. બીજું છે ગદ્ય સમીક્ષા, તો તેમાં પણ કઈ રીતે ગદ્ય સમીક્ષા વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો એ પણ કવર કર્યા છે. ત્યારબાદ આદર્શ જવાબો વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ અલગ અલગ ગદ્યખંડ છે અને એના જે જવાબો આપવાના છે, તો તમને આખો પેરેગ્રાફ પણ આપેલ છે અને એ પેરેગ્રાફ પરથી કઈ લાઈન પરથી તેનો જવાબ મળે છે, તો આ પ્રકારની પણ તમને અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રશ્નોના જવાબ આ પેરેગ્રાફ છે, તો આ જ પેરેગ્રાફની કઈ લાઈન પરથી કયો જવાબ મળે છે, કયા પ્રશ્ન 1 નંબર, પ્રશ્ન 2, એ પણ આપવામાં આવેલ છે. આદર્શ જવાબના માઇન્ડ મેપ પણ આપવામાં આવે છે. મહાવરા માટેના પણ પ્રશ્નો છે અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ આપવામાં આવ્યા છે સાહેબ. અહેવાલ લેખનમાં પણ અહેવાલ લેખન વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, અહેવાલ લેખનની ફોર્મેટ શું છે, વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો શું છે, આદર્શ જવાબોની સમજૂતી આપવામાં આવી છે કે અલગ અલગ મુદ્દાઓ એની અંદર પણ સાહેબ જો આપણે એ જ આપેલા છે પોલીસ સંબંધિત, પોલીસને લગતા અહેવાલો. હવે સાહેબ જો પ્રધાનમંત્રી શ્રીની આપણે અહીંયા મુલાકાત છે કોઈક શહેરની, તો એ બાબતના તમે એઝ અ પીએસઆઈ અથવા તો તમે શું નિહાળ્યું, એ આખી ઘટના કઈ રીતના, આખો બંદોબસ્તનું આયોજન અથવા તો એની અંદર જે તમારી ભૂમિકા હતી, તો એ પણ આપણે સાહેબ પત્ર એ ટાઈપનો પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. મહિલાઓ લગતી સી ટીમ, સ્થાનિક પોલીસની સી ટીમ દ્વારા મહિલાની સુરક્ષા અને તેમના અધિકારીઓ વિશે આયોજિત પ્રગતિ કાર્યક્રમનો અહેવાલ, તો આ પણ ખાસ આદર્શ જવાબો, માઇન્ડ મેપ્સ આપવામાં આવ્યા છે સાહેબ. પત્ર લેખન, તો તેમાં પણ અલગ અલગ ફોર્મેટ્સ, ત્યારબાદ આદર્શ જવાબો પણ ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કોણ કોને પત્ર લખે છે ત્યારે કેવા પ્રકારની માહિતી અને જવાબો તમે લખી શકો. ત્યારબાદ બીજો સેક્શન ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ, જેમાં પ્રેસિવ રાઇટિંગ, તો સંક્ષેપ્તીકરણના જે નિયમો જે છે એ આપવામાં આવે છે. આદર્શ જવાબો આપવામાં આવે છે, પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપવામાં આવ્યા છે સાહેબ. સેમ ઇંગ્લિશમાં પણ કોમ્પ્રિહેન્શનમાં જેમ કે અહીં પેરેગ્રાફ છે ને અહીંયા પ્રશ્નો છે, એને તમે આ રીતે મસ્ત સોલ્વ કરો, અને આ કોમ્પ્રિહેન્શનમાં અગત્યના જે શબ્દો છે તે ગ્લોસરી ફોર્મમાં આ શબ્દ ભંડોળ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, ડન, જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ છે. ટ્રાન્સલેશન છે સાહેબ, ટ્રાન્સલેશનમાં ખાસ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવા માટે મહત્વના નિયમો સાહેબ, અનુવાદ માટે યાદ રાખવાના મુદ્દાઓ, હા સાહેબ આપણે વ્યાકરણના નિયમો કીધા તે, હા, કે ભાઈ તમને ટેન્સ કઈ રીતના ઉપયોગી છે, તમારે કયા કાળ જોવાના છે, એ બધા જ આપણે સાહેબ એના નિયમો આપણે આપેલા છે. હવે કેટલાક નામ યોગ્ય અને અવયવો, કે ભાઈ આ પ્રકારના જે પ્રશ્નો લાગે, ની બાજુમાં, ના વડે, તો તેનું ઇંગ્લિશ તમે બાય, વિથ, અગાઉ, પહેલા, બિફોર, અગો, આ રીતના શબ્દો પણ યુઝ કરી શકો સાહેબ. મોડેલ ટ્રાન્સલેશન વિથ સોલ્યુશન પણ આપવામાં આવેલ છે. એમાં પણ સાહેબ આપણે ગ્લોસરી, હા, ગ્લોસરી ખાસ આપી છે કે જેથી કરીને સાહેબ આની અંદર અમુક શબ્દ એવા હોય ને કે જેનું આપણને ઇંગ્લિશ ટ્રાન્સલેશન ખબર નહીં હોય, તો એ આપણે જે કહેવાય ને કે એના સ્પેલિંગ કે એના જે મીનિંગ શું થાય છે ગુજરાતી, એ પણ સાહેબ આપણે આપવાનો પ્રયત્ન કરેલો છે. ડન. અને છેલ્લે પ્રીવિયસ યર ક્વેશ્ચન અને સાથે સાથે સાહેબ પ્રેક્ટિસ માટેના
આ પેરેગ્રાફ પ્રશ્ન. પણ આપેલા છે કે આનું પણ તમે ટ્રાન્સલેશન કરો અને તમે પ્રેક્ટિસ કરી શકાય. તો આ પ્રકારે સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પીએસઆઈ ની પરીક્ષા માટે પેપર 2 ની સચોટ તૈયારી માટે એક જોરદાર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આઈ હોપ કે આ પુસ્તક તમને આગામી તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ એકવાર જોવા અને આ પુસ્તક જે છે એકવાર તમે ખાસ એની પર નજર મારજો, જેથી તમને પરીક્ષામાં કેટલું ઉપયોગી થાય છે. ડન. તો આ છે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. એક પુસ્તક અંદર ઉમેરાતું રહી ગયું છે અને જે તમને તમારી સરકારી અધિકારી બનવાની જે સપનું છે એની તરફ આગળ લઈ જવા માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો એક નાનકડો પ્રયાસ કે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા નવા એક પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.